Jai Sri Swaminarayan. We are live now. Jai Sri Swaminarayan. We are live now. Jai Sri Swaminarayan. We are live now. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. માલા ભક્તજનો, સૌ ભક્તજનોને જય સ્વામિનારાયણ. ફરી પાછા આજે શનિવારે આપણે સુંદર ભગવાનના ચરિત્રોની કથા સાંભળવા ભેગા થયા છીએ. આજે થોડું 5 મિનિટ લેટ થયું છે, એ બદલ ક્ષમા કરશો. થોડીક જ વારમાં આપણે ભગવાનના ચરિત્રોની કથા સાંભળીશું. 6 મહિનાથી આ વિપરીત સમયમાં મંદિરે બેસીને કથા નથી સાંભળી શકતા, પણ ઘરે બેઠા પણ સત્સંગ સાથે ભગવાન સાથે જોડાયેલા રહીએ છીએ અને સુંદર કથાનો લાભ લઈ કહુત કેમનો લાભ લઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે સર્વ ભક્તજનોને. તો આજે પણ જો કોઈ નવા ભક્તો જોડાયા હોય તો ફક્ત એટલી સૂચના કે અત્યારે તમારા ફોનમાં કહુતની એપ ડાઉનલોડ કરી લેજો અને શક્ય હોય તો 2 ડિવાઇસ રાખજો, જેથી એક ડિવાઇસમાં તમે જોઈ શકો અને બીજા ડિવાઇસમાં તમે ગેમ પ્લે કરી શકો. એટલી જ ફક્ત ઇન્સ્ટ્રક્શન્સ છે. બાકીની ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે આપણે ગેમ ચાલુ કરીશું ત્યારે આપીશું. ત્યાં સુધી ખાલી કહુતની એપ ડાઉનલોડ કરી રાખજો, એટલું જ કરવાનું છે. બાકી બધા ભક્તજનોને ઓલરેડી ખબર છે. તો હવે વધુ સમય નહીં લેતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વહરિદાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના સુંદર ચરિત્રોની કથા આપણને સંભળાવે. જય સ્વામિનારાયણ. વરણી વેશરમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજમ પૂજિતા સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમયવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની, સર્વાવતારી
આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘેર બેસી શ્રી હરિના ચરિત્રો શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ઉત્તર ગુજરાતમાં દંઢાવ્ય દેશમાં શ્રી હરિએ જે લીલા ચરિત્રો કરેલા તેની સુંદર કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભક્તજનો, અત્યારે સિદ્ધપુરમાં જે ભગવાને ચરિત્રો કરેલા તે કથાઓ ચાલી રહી છે. ભગવાને સંવંત 1862ની સાલમાં પ્રથમવાર સિદ્ધપુરમાં સમયો કરવા માટે ભુજથી સંતો, પાર્ષદો, રાજાઓ સાથે ચાલ્યા. તે ધનાળા, દેરિયાળી, માનસર, હળવદ, ધાંગધ્રા થઈને મેથાણ પધાર્યા. મેથાણ ત્યાં 10 રાત્રિ રહ્યા. પછી કહ્યું કે અમારે સિદ્ધપુર જઈ અને સમયો કરી યજ્ઞ કરવો છે, તમે સર્વે ત્યાં દર્શન કરવા પધારજો. બીજે દિવસે મહારાજ મેથાણથી ચાલ્યા. તે ખેરવા, રામગરી, વિરમગામ, રામપુર, ભંડોકા, ઊંઝા, બિલિયા થઈ અને સિદ્ધપુર પધાર્યા. ગામો ગામ કંકોત્રી મોકલી અને જે તિથિ યજ્ઞ કરવો હતો એના ખબર આપતા હતા. યજ્ઞ કરવાનો હોય એટલે ગામો ગામ સમાચાર મોકલવા માટે એ જમાનામાં આવી કાંઈ પોસ્ટની વ્યવસ્થા કે મોબાઈલની વ્યવસ્થા નહોતી. એટલે કંકોત્રીઓ લખે અને માણસ બધા ગામ દેવા માટે જતા. આ રીતે ભગવાને જ્યારે જ્યારે યજ્ઞ કે સમયા કરવા હોય ત્યારે ગામો ગામ પત્રિકાઓ મોકલાવતા. કાકાભાઈ તથા પુંજાભાઈ જીજીબાની રજા લઈ સિદ્ધપુર સમયો કરવા આવ્યા હતા. મહારાજ ત્યાં હવન હોમ કરાવે છે, એવામાં દાન કરવાનો વિધિ આવ્યો. યજ્ઞમાં તમારે દાન આપવું પડે. તે વખતે મહારાજે પુંજાભાઈ તથા કાકાભાઈ પાસે માણસ મોકલી એમનો ઘોડો મંગાયો. કાકાભાઈએ ઘોડા ઉપર સામાન તથા પોતાનો ખડીયો, વાસણ, પહેરવાના લુગડા જે ખડિયામાં હતા તે સહિત માણસ સાથે મોકલી આપ્યો. મહારાજે ઘોડો સામાને સહિત બ્રાહ્મણને દાનમાં આપી દીધો. કાકાભાઈનો ઘોડો, કાકાભાઈને તો ખબર નહીં કે મહારાજને ઘોડો કદાચ બેસવા માટે જોતો હોય છે. એટલે સાથે બધું પૂજા, સામાન ને બધું જ ઘોડા ઉપર હતું. તે મહારાજે તો બ્રાહ્મણને ઘોડા સહિત બધી જ વસ્તુ આપી દીધી કાકાભાઈની. સંઘમાં એ વાતની ચર્ચા થવાથી કાકાભાઈ તથા પુંજાભાઈને સવારમાં ખબર પડી કે એમનો ઘોડો મહારાજે દાનમાં આપી દીધો. તે સાંભળી બંને ભાઈઓ મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ, ઘોડો તો ભલે આપ્યો પણ અમારા રાંધવાના વાસણ, લુગડા વગેરે ખડિયામાં હતા. તે મહારાજ કહે સાધુ સાથે બેસીને પત્તર લ્યો, પત્તરમાં જમી લઈ ગયો. બ્રાહ્મણને આપ્યું દાન પાછું ન લેવાય એમ કહી શાંત કર્યા. આવી રીતે ઘણા દિવસ રહી બ્રાહ્મણ તથા સંઘને જમાડી અને મહારાજે બધા હરિભક્તોને રજા આપી. આ રીતે સિદ્ધપુરમાં સ્વામિનારાયણ ભગવાને કાકાભાઈનો ઘોડો સામાને સહિત બ્રાહ્મણોને દાનમાં આપી દીધો. મહારાજે યજ્ઞમાં જે મુખ્ય વિપ્રો બ્રાહ્મણો હતા
તેને પાસે બોલાવી અને સુવર્ણના સાજથી શણગારેલો એક ઘોડો દાનમાં આપ્યો. તે સિવાય બીજા વસ્ત્ર આભૂષણો પણ ઘણા આપ્યા. એ વખતે મહારાજ બ્રાહ્મણ ઉપર એટલા બધા રાજી થયા અને બ્રાહ્મણોને કહ્યું કે બ્રાહ્મણો, તમારે જે કોઈ વસ્તુ જોતી હોય તો અમને કહો. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમારી નાયતમાં વાસણો ફૂટી ગયા છે. મોટા મોટા વાસણો હતા, સમય જતા જૂના થઈ ગયા. ભગવાન કે બોલો બ્રાહ્મણો, તમારે કેટલા વાસણ જોઈએ છે? તે મહારાજે સિદ્ધપુરમાં બ્રાહ્મણોને વાસણ લાવી આપ્યા. રુદ્રમાળ નામે આખા દેશમાં પ્રસિદ્ધ જે સ્થાન છે, ત્યાં શ્રીહરિએ જઈને દર્શન કીધા. રુદ્રમાળ છે ને, 11 માળનો હતો, પણ અલાઉદ્દીને પાડી દીધો ને. અત્યારે થોડોક 1 માળ જેટલું છે નિશાની, ત્યાં ભગવાન દર્શન કરવા માટે ગયેલા. એકના ઉપર બીજો એમ 11 માળ ઉપરા ઉપર છે તે રુદ્રમાળ વિશ્વકર્માએ કર્યો. તેના વિના એ બની શકે નહીં. તે સિવાય બિંદુ સરોવરના પાણીમાં કરદમ ઋષિ તપ કરતા હતા. તેમના સિવાયના બીજા અનેક સિદ્ધો તપ કરતા હતા. તેને શ્રીહરિ જાણતા, પણ બીજાની એની ખબર ન હતી. આ રીતે મહારાજે બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. કેટલાય સિદ્ધોનો ઉદ્ધાર કર્યો હશે. અનંત સિદ્ધોને ભગવાને બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. સિદ્ધપુરમાં જ્યારે શ્રીહરિ પધાર્યા ત્યારે કુમારિકા નદીથી ઉગમણી કોઈરે ખેતર છે, એમાં આંબલી નીચે મહારાજે ઉતારો કર્યો. પછી મહારાજને વાસ્તે ઢોલિયો ગાદલા લાવ્યા, ઘોડા સારું જોગાણ આવ્યા અને રસોઈનો સામાન મંગાવ્યો. પછી થાળ તૈયાર થયો. તે મહારાજ જમ્યા. પછી સંતો અને હરિભક્તોના સંઘને જમાડ્યા. આ રીતે મહારાજે બીજે દિવસે ઘોડેસવાર થઈને સાથે અનેક અસવારોથી વીંટાઈને વાતે ગાતે આથમણી કોરે 3 ગાવું વટેશ્વર મહાદેવ નામે તીર્થ કહેવાય છે. ત્યાં ભગવાને વસ્ત્રો સહિત સ્નાન કરેલું છે. પછી સિદ્ધપુર સોસરા થઈ પોતાના ઉતારે આવ્યા. ત્યાંથી મહારાજ પાછા બિંદુ સરોવર સ્નાન કરવા ગયા. ત્યારે સરોવરમાં લીલ બહુ થઈ હતી. લીલમાં ખબર પડે ને, પાણી ઉપર ઓલી લીલ જામી ગઈ હોય, લીલા કલરની. સંતોએ કહ્યું મહારાજ, પાણી સારું નથી, માટે પાણી માથે ચડાવી લઈએ. ત્યારે મૂર્તિમાન બિંદુ સરોવર પ્રગટ થઈ શ્રીહરિને પગે લાગ્યા અને કહ્યું કે અનેક પાપી લોકો અહીં આવી સ્નાન કરી અને શુદ્ધ થાય છે. તેથી એમના પાપોથી હું મલિન થયો છું. તેથી હું ઘણા વર્ષોથી કોઈ સારા સત પુરુષ કે જેમને ભગવાનની મૂર્તિ ધારણ કરેલી હોય તેવા અહીં આવે અને સ્નાન કરે ને તો હું પવિત્ર થઈ જાઉં. પરંતુ આપ તો અક્ષરધામના મુક્ત સાથે સ્વયં ભગવાન પધાર્યા છો, તે મારા માથે મોટી મહેર કરી એમ સ્તુતિ કરી. પછી શ્રીહરિ સંતો સાથે બિંદુ સરોવરના ઈશાન ખૂણામાં સ્નાન લીલા કરી. પછી બિંદુ સરોવર પવિત્ર થતા જ સરોવરનું પાણી શુદ્ધ અને સ્વસ્થ બન્યું છે. ભગવાને દયા કરી. તે બિંદુ સરોવર ઉપર લીલ જામેલી હતી. ભગવાને સ્નાન કર્યું ને તો એકદમ બિંદુ સરોવર ચોખ્ખું થઈ ગયું, બધી લીલ જતી રહી. આ રીતે મહારાજે બિંદુ સરોવર ઉપર લીલ જામેલી હતી દૂર કરી છે અને એકદમ ચોખ્ખું પાણી બનાવી દીધું, નિર્મળ પાણી. મહારાજે વરદાન આપ્યું છે કે આની અંદર જે સ્નાન કરશે તે પાપી હશે ને તોય પણ મોક્ષને પામશે. આવું મહારાજે ત્યાં વરદાન આપ્યું છે. આવી રીતે શ્રીહરિ ત્યાં અનેકને સમાધિ કરી અને સર્વોપરી પોતાની ઉપાસના કરાવી છે, પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાયો છે.
સિદ્ધપુરમાં 5 દિવસ રહ્યા. અલૌકિક સમયો થયો. ત્યારે સંધ્યા સમય થયો ત્યારે નારાયણ ધૂન કરતા, ધૂનની સાથે તાલ અને મૃદંગ આદિ વાજિંત્રો વાગતા શ્રીહરિના દર્શન કરવાથી તો ઘણો જ ઉમંગ થતો હતો. મધરાતે અને સવારે 1:30 પોર ધૂન શ્રીહરિએ તે દિવસ કરી હતી. ત્યાંથી મહારાજ નીકળવા તૈયાર થયા. આવ્યા ત્યારે જે રીતે બધી સવારી આવી હતી તેવી જ રીતે જતી વેળાએ પણ બધી સવારી આવી હતી. શણગારેલા હાથી લઈને હાકેમ સાહેબ આવ્યા હતા. હાથી ઉપર સોનાની બનાવેલી અંબાડી મૂકી હતી. હાકેમે આવીને પ્રાર્થના કરી શ્રીહરિને હાથી ઉપર બેસાડ્યા. સ્વયં હાકેમ ચામર કરવા લાગ્યા. સિદ્ધપુર શહેરની વચ્ચે ચાલ્યા. પૂર્વાસી જનો બધા પ્રેમથી શ્રીહરિના દર્શન કરે છે. શ્રીહરિ જ્યારે સિદ્ધપુરથી ચાલ્યા છે ત્યારે પૂર્વવાસી જનો ઉદાસ થઈ ગયા કે મહારાજ આપણને મૂકી આટલા દિવસ સુધી ખૂબ આનંદ કરાયો, મોજ આપી. શ્રીહરિ જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે બધા જ ભક્તજનો ઉદાસ થઈ ગયા. શ્રીહરિને વિદાય આપી શ્રીહરિ ત્યાંથી નીકળી અને ઊંઝા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. શ્રીહરિએ સિદ્ધપુરની અંદર ઘણા બધા ચરિત્રો કરેલા છે. એકવાર તો સંવંત 1862ની સાલમાં સિદ્ધપુરમાં શિવરાત્રિનો સમયો કરવા માટે સંતો, હરિભક્તો, પાર્ષદો રાજા સાથે ગઢપુરથી ચાલ્યા. તે ઝીંઝાવદર, સરલી, કારિયાણી, સારંગપુર, સુંદરિયાણા, રામપરા, વઢવાણ થઈ મેથાણ, ત્યાંથી પુંજાભાઈ કાકાભાઈના ઘેર ઉતર્યા. 4 દિવસ રહી કાકાભાઈ અને પુંજાભાઈને સાથે લીધા. ચાલ્યા તે રસ્તામાં મહારાજ કે પુંજાભાઈ આ ઘોડો તમે અમને આપશો? ત્યારે પુંજાભાઈ હા કહી. પછી તો મહારાજ ગામો ગામ દર્શન દેતા સિદ્ધપુર પધાર્યા છે. ત્યાં મહારાજે કુમારિકા નદીથી ઉગમણી કોરે ખેતર છે ત્યાં આંબલી નીચે મહારાજે ઉતારો કર્યો છે. થાળ તૈયાર કરાયો છે. બધા સંઘના માણસોને ભગવાને જમાડ્યા છે. આ રીતે મહારાજે ત્યાં શિવરાત્રિનો ઉત્સવ કર્યો છે. સમયો સિદ્ધપુરમાં સંવંત 1862ના વૈશાખ સુદમાં શ્રીહરિ શ્રીનગરથી સંતો પાર્ષદો સાથે ચાલ્યા. શ્રીનગર એટલે અમદાવાદ, મોટેરા, ઉવારસદ, આદરજ, ગેરેતા, વિસનગર, વડનગર થઈ અને સિદ્ધપુર પધાર્યા. આ વર્ષમાં 3જી વાર મહારાજ પધાર્યા સિદ્ધપુરમાં. ચોપદાર ભગવાનજીએ વાજતે ગાતે પોતાને ઘેર પધરાવ્યા અને જમાડીને લાભ લીધો. પછી બીજે દિવસે સરસ્વતીમાં નાહીને રુદ્રમાળ જોવા પધાર્યા. તેને જોઈને પોતે બોલ્યા આપણે અહીં મંદિર કરાવવું છે એમ કહીને ઉતારે પધાર્યા. પછી સર્વે હરિભક્તોની સેવાને અંગીકાર કરી અને ત્યાંથી પાટણ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને સિદ્ધપુરમાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો છે કે અહીંયા પણ મારે મંદિર કરાવવું છે સિદ્ધપુરમાં. ભગવાને બ્રહ્માજીની પુત્રી સરસ્વતીને કહ્યું કે દેવી, કળિયુગમાં અંત કોટી બ્રહ્માંડોના સ્વામી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં પ્રાદુર્ભાવ પામશે અને પોતાના અનંત મુક્તોએ સહિત તીર્થોત્તમ સિદ્ધપુર ક્ષેત્રમાં તારો અને સર્વાવતારી શ્રીહરિ મહાપ્રભુનો પ્રથમ મેળાપ થશે. એમાં જરા પણ તું ચિંતા કરીશ નહીં. આ મારા વચનમાં લેશ માત્ર પણ શંકા રાખવી નહીં. એટલા માટે શ્રીહરિ હવે આપ સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને મારા પિતાના વચન પ્રમાણે મને પાવન કરવા
બિંદુ સરોવર કિનારે રહેલી સરિતા સરસ્વતીને પોતે સ્નાનના નિમિત્તે અહીંયા મને દર્શન દેવા પધાર્યા. લો એ વખતે મહારાજે બ્રહ્માજીને વરદાન આપેલું હતું અને એને કારણે મહારાજે સરસ્વતીમાં સ્નાન કરી અને જે બ્રહ્માજીને વરદાન આપેલું હતું એને સિદ્ધ કર્યું છે. સરસ્વતી દેવીએ મૂર્તિમાન પ્રથમ આવી ભગવાન શ્રી હરિ મહાપ્રભુની પ્રાર્થના કરી. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ સરસ્વતી દેવીને વરદાન આપતા મર્મ વચન બોલ્યા, હે સરસ્વતી, આ લોકમાં અમારા સ્વરૂપનું દર્શન થવું એ તો મહદ ભાગ્યશાળી પુરુષોને જ થાય, પણ બીજાને હું દુર્લભ છું. અમોએ દરેક તીર્થોને અમારા સ્વરૂપના દર્શન આપીને પાવન કર્યા છે ને અમારી ઈચ્છાથી અમારા ભક્તોનો જેવો પ્રેમ ભાવ હોય તેવા પ્રમાણે દર્શન આપી. માટે હે સરસ્વતીજી, તમારા જળમાં જે કોઈ પુણ્યશાળી જીવાત્મા આવીને મહિમાએ સહિત અમારા સ્વરૂપનું નામ સ્મરણ કરતો થકો સ્નાન વિધિ કરશે અને પુણ્યદાન કરશે, તે જીવાત્મા નિશ્ચય અમારા નિત્ય આનંદ આપનારા પવિત્ર અક્ષરધામમાં સદાયને માટે નિવાસ કરશે. તમો પણ જ્યાં સુધી આ દિવ્ય વસુંધરા રહે ત્યાં સુધી અહીંયા અખંડ નિવાસ કરશો. જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે અમો તમને અમારા ધામમાં અવિનાશી સુખના ભોગતા બનાવીશું. એટલે ભગવાને આવું વરદાન આપ્યું સરસ્વતીજીને, જ્યાં સુધી પૃથ્વી રહેશે તમે ત્યાં સુધી અહીંયા રહીશો. જ્યારે પ્રલય થશે ને ત્યારે મારા ધામમાં તમને લઈ જઈશ અને જે કોઈ અહીંયા આવીને સ્નાન કરશે એને હું અક્ષરધામમાં લઈ જઈશ. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ મૂર્તિમાન થયેલા સરસ્વતી દેવીને પોતાના સ્વરૂપનું દર્શન આપી વરદાન આપીને કૃતાર્થ કર્યા. ત્યારબાદ વરદાન આપેલા દેવીએ પોતાનું સ્વરૂપ સમાવી લીધું. આ રીતે મહારાજે ત્યાં સરસ્વતીજીને વરદાન આપ્યું. મહારાજે વૈશાખ માસની શુક્લ પક્ષની દશમના દિવસે સિદ્ધપુર પધાર્યા. ત્યારે મૂર્તિમાન સરસ્વતીજીએ આવી ભગવાનની પ્રાર્થના કરી, ષોડશોપચાર પૂજા કરી અને ભગવાનની આરતી ઉતારી. ગદગદ કંઠે થઈ સ્તુતિ પ્રાર્થના કરતા સરસ્વતી દેવી બોલ્યા કે, હે મહારાજ, આપ શ્રીએ મના ઘણા વર્ષે દર્શન આપીને પાવન કરી. વાલા ભક્તજનો, આ રીતે સિદ્ધપુરના ભક્તજનોએ તો વડતાલ પણ ગયેલા અને ભગવાનની પૂજા કરી અને ભગવાનને વસ્ત્ર આભૂષણો, કપાળમાં ચંદન ચર્ચી આરતી સ્તુતિ કરી. કેસર ચંદન ચર્ચીને પોતાના મસ્તક અને નેત્રો ઉપર લીધા હતા. શ્રીહરિએ સૌને પ્રસાદીના હાર પણ આપેલા. સિદ્ધપુરના ભક્તજનો વડતાલ મહારાજે જ્યારે ઉત્સવ કરેલો ત્યારે એ ઉત્સવમાં પણ ગયેલા. વાલા ભક્તજનો, સિદ્ધપુર ગૌરવવંતું ગામ છે. શ્રીહરિ ધોળકાથી અમદાવાદ પધાર્યા ત્યારે શહેરમાં વધામણી થઈ, તેથી શહેર સ્વસ્થ કરાયું અને સાહેબે પોતાની પલટન તથા અંગ્રેજી વાજા લઈને તથા હરિભક્તની સાથે સામયું કર્યું. તે સમયે શ્રીહરિના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું અને કુબેરસિંહ છડીદાર તથા સિદ્ધપુરના ભગવાન સિંહજી છડી પોકારતા હતા. તે સમયે એરન સાહેબ તથા ડનલોબ સાહેબ સામા આવ્યા અને મહારાજનો સત્કાર કર્યો. આવી રીતે સિદ્ધપુરના ભગવાન સિંહજી શ્રીહરિની સેવામાં રહીને સિદ્ધપુરનું ગૌરવ વધાર્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં નોંધ લીધી છે કે સિદ્ધપુરનો સમયો સુંદર રે,
કર્યો અલબેલે આનંદ ભર રે પુરુષોત્તમ પ્રકાશ. નિષ્કુળાનંદ કાવ્ય તેમજ હરિવિચરણમાં પણ વિશ્રામ 5માં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી છે કે સિદ્ધપુર જાય કિયે સમૈયા કરે ઉત્સવ સો જાત ન કૈયા કિયે ધૂના જમની કે જુગ જામા પીછે પ્રભુજી પોઢે સુખ ધામા. આ રીતે નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત હરિવિચરણમાં સ્વામીએ નોંધ લીધી છે. સિદ્ધપુરનું નામ છે કે ભગવાને ત્યાં ઉત્સવ કરેલો. એક સમયને વિશે રામ પ્રતાપભાઈ સિદ્ધપુર ગયા હતા. ઘનશ્યામ મહારાજના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ એ પણ સિદ્ધપુર ગયેલા. તે સરસ્વતી નદીએ નાવા ગયા ને તો નદીમાં પાણી નહીં. તેથી પોતે બોલ્યા છે, અરે બ્રહ્મા કી લડકી હમકો ક્યું નહીં નવર આવે. કારણ કે રામ પ્રતાપભાઈ હિન્દી બોલતા ને, હિન્દુસ્તાનમાંથી આવેલા, છપૈયા હિન્દુસ્તાનમાં, યુપી કહેવાય ને, ત્યાં બધા હિન્દી બોલે. આ તો સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા પછી ગુજરાતી બોલવા માંડ્યા, નકર ભગવાન પણ હિન્દી જ બોલતા હતા. ભગવાને તો બધું આવડતું હોય, પણ યુપીમાં હોય એટલે સહેજે હિન્દી જ બોલે. ત્યાંના લોકોને ગુજરાતી ન આવડે. તે રામ પ્રતાપભાઈ તો અહીંયા આવ્યા પછી પણ હિન્દીમાં જ બોલતા, ટૂટું ફીટું બોલતા ગુજરાતી. તે ત્યાં ગયેલા, તે પાણી નહીં એટલે કીધું કે અરે બ્રહ્મા કી લડકી હમકો ક્યું નહીં નવરાવે. એમ કહીને નદીમાં જઈને બેઠા ને ત્યાં તો અચાનક ઢીચણ જેટલો પાણીનો પ્રવાહ આવ્યો. હા, તેમાં પોતે તથા સર્વે હરિજન નાયા અને રામ પ્રતાપભાઈનો એ પ્રતાપ જોઈને સર્વે વિસ્મય પામ્યા. આ રીતે સરસ્વતી નદીએ રામ પ્રતાપભાઈને સ્નાન કરાયું. પાણી હતું નહીં, અચાનક આવ્યું. સરસ્વતીજીને કીધું ને, કારણ કે રામ પ્રતાપભાઈ શેષનારાયણનો અવતાર હતા. એ એક વખત ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાનંદ સ્વામી પોતાના બ્રાહ્મણો સાથે સિદ્ધપુરની યાત્રા કરવા ગયા હતા. ત્યાં સુરતથી ઘણા લોકોનો સંઘ પણ યાત્રા કરવા આવ્યો હતો. તે સર્વે તીર્થમાં સ્નાન કરવા ગયેલા. ત્યાંથી મુકામ ઉપર આવતા સંધ્યાકાળ એટલે સાંજનો વખત થઈ ગયેલો. એમાંથી કોઈ બ્રાહ્મણના 8 વર્ષના 2 છોકરા ભૂલા પડી ગયા. તે રસ્તામાં રડતા હતા. એને 2 વોરા મળ્યા. તેમને કહ્યું કે છોકરા, તમારા મા બાપ શોધે છે, ત્યાં અમે તમને તેડી જઈએ, ચાલો અમારી સાથે. એમ કહીને થોડે છેટે રસ્તા ઉપર એક મસ્જિદ હતી, તેમાં તેઓને મુસલમાન કરવા તેડી ગયા. આ હિન્દુના દીકરાને. ત્યાં બીજા 50 ને આશરે વોરા નમાજ પઢવા આવ્યા હતા. તે સર્વે મળી પેલા 2 છોકરાને મલિંદો ખવડાવી વટલાવા સમજાવવા માંડ્યા. હિન્દુમાંથી મુસલમાન કરે ને એટલે મલિંદો ખવડાવે, એટલે એ વટલી ગયો કહેવાય, પછી મુસલમાન થઈ જાય. તે છોકરા જનોઈ દીધેલા સમજણા હતા, 8 વર્ષની ઉંમરના હતા ને, તેથી માયનું નહીં, ઓલા મનાવે છે. એવામાં તે છોકરાના મા બાપ ખોડતા બૂમો પાડતા સરસ્વતીમાં સ્નાન કરીને આવતા ખુશાલ ભટ્ટને મળ્યા અને પોતાના છોકરા ભૂલા પડ્યાથી ક્યાંય જપતા નથી તે વાત કરી. ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરી વોરાની અવડાઈ અને દુષ્ટતા જોઈ. આમ આંખો બંધ કરીને ત્યાં તો ખ્યાલ આવી ગયો કે એટલે આમના બંને છોકરાઓને પકડીને મસ્જિદમાં લઈ ગયા છે, હમણે જ વટલાવી નાખશે. પછી પાસે એક શંકરનું ડેરું હતું, તેમાં જઈ બાણને પૂજા કરી કહ્યું કે પૂર્વે 300 વર્ષ ઉપર મુસલમાન બાદશાહ થયો હતો, તેને અપાર બ્રાહ્મણોને જબરાઈથી વટલાવીને મુસલમાન કર્યા છે. આ શહેરમાં જેટલા લોટિયા વોરા છે સર્વના પૂર્વજો પ્રથમ બ્રાહ્મણ હતા. લો, વોરા છે ને, વોરા એ બ્રાહ્મણ હતા, પણ આ લોકોએ વટલાવીને મુસલમાન કરી નાખ્યા. વોરા કહેવાય ને, એ બ્રાહ્મણો હોય, અમુક હિન્દુ હતા પણ વટલાઈ ગયા એટલે એ વોરા મુસલમાન. તેમાં કોઈ ભટ્ટ, કોઈ શુકલ, કોઈ પંડ્યા, કોઈ ત્રવાડી, કોઈ અધ્યારુ એવી અટકો હતી. તે અટકો અદ્યાપી સુધી વોરા લોકોમાં પ્રસિદ્ધ છે. વોરામાં આવી અટક હોય હો, બ્રાહ્મણની જે અટક હોય ને, અટક એ નહીં રહી પણ મુસલમાન થઈ ગયા. તે વોરા હમણાં પણ બ્રાહ્મણના છોકરાને વટાવી વોરા કરવા મસ્જિદમાં લઈ ગયા છે અને તમે પણ મહાસમર્થ છો, મુનિવ્રત ધારી બેઠા છો. પછી તે જ વખતે બાણમાંથી શંકર પ્રગટ થઈ.
બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી હસતા હસતા ભટ્ટનો હાથ ઝાલી બોલ્યા, ચાલો આપણે એ વોરા બ્રાહ્મણના છોકરાને વટલાવી મુસલમાન કરે છે અને છોડાવીએ અને વોરાને બ્રાહ્મણ કરીએ. એમ કઈ ભટ્ટ અને શંકર ભગવાન એ બંને જણ મસ્જિદ પાસે આવીને ઊભા કે તરત મસ્જિદના કમાડ માહીથી સાંકળ વાયસી હતી તે એની મેળે ઉખડી ગઈ. ત્યાં તો બધા વોરા છોકરાને મલિંદો ખવડાવવા સમજાવતા હતા તે એકદમ મૌન થઈ ગયા. ભાઈ ખુશાલ ભટ્ટે પેલા બે છોકરાને બહાર બોલાવીને કહ્યું કે જાઓ, પેલા તમારા મા બાપ તમને ખોળે છે, એને મળો. પછી તે છોકરા પોતાના મા બાપને મળી પોતાના સ્થાનકે ગયા અને ભટ્ટ અને શંકર તે બધાને કહ્યું કે બહાર આવો અને આ બધા તમારા મા બાપ તથા દાદા અને એમના દાદાના દાદા વગેરે તમારા પૂર્વજો કેવા સુખ ભોગવે છે એમ કહી સર્વને સમાધિ કરાવી તત્કાળ જમપુરીમાં મોકલી દીધા. અને એમના પૂર્વજ 6,80,000 નરકના કુંડમાં પડેલા અતિ દારૂણ કષ્ટ ભોગવતા અને 14 કોટી મહાવિકરાળ જમના અસહ્ય માર વડે અપાર ચીસો પાડતા જોયા. તે સર્વને જગાડી સચેત કર્યા. ત્યારે સર્વે વરાએ ભટ્ટને વિષ્ણુ રૂપે જોયા અને વિપ્ર રૂપે હતા એને શંકર રૂપે જોયા. તેથી પૃથ્વી ઉપર પડી અતિ દીનવાણીથી બોલ્યા કે મહારાજ, હવે કૃપા કરી અમને સર્વને બ્રાહ્મણ કરો. પછી તો બધા વોરાએ દાઢીઓ કાઢાઈ નખાવી, ચોટલી રાખી અને જનોઈઓ પહેરી, કોઈ સામવેદી, કોઈ યજુર્વેદી, કોઈ અથર્વવેદી, કોઈ ઋગ્વેદી છે એમ બોલતા બોલતા રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, નારાયણ નારાયણ, શિવ શિવ એ રીતે રાત દિવસ અખંડ ભજન કરતા હતા. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ સુરતના બે છોકરાઓ જેને મુસલમાન કરી નાખ્યા હતા, કરવા માટે તૈયાર થયા હતા, એને બચાવી લીધા અને ઓલા જે વટલી ગયા હતા એને પાછા હિન્દુ બનાવી દીધા. વાલા ભક્તજનો, સિદ્ધપુરમાં 1862 સાલમાં મહારાજે અંબારામ ત્રવડઈને ભાગવતી દીક્ષા આપી અને વૈષ્ણવાનંદ સ્વામી નામ પાડ્યું. આ કથા આપણે આગળ સાંભળી ગયા. હળવદની બાજુમાં ધનાળા નામનું ગામ હતું. ત્યાંના અંબારામ ત્રવાડી એટલે બ્રાહ્મણ હતા. મહારાજે સિદ્ધપુરમાં એમને દીક્ષા આપી, વૈષ્ણવાનંદ સ્વામી નામ પાડ્યું, જેને ભુજનું મંદિર બનાવ્યું. એ વૈષ્ણવાનંદ સ્વામીને દીક્ષા સિદ્ધપુરમાં આપી. સિદ્ધદશા વાળા ઘેર હતા ને ત્યારે જે સ્વામી સમર્થ હતા. વાલા ભક્તજનો, સિદ્ધપુરમાં પ્રસાદીના 12 સ્થાનો છે. એક બિંદુ સરોવર, તીર્થભૂમિ સિદ્ધપુર કે જ્યાં કરદમ ઋષિએ તપ કરેલું, તેથી તપોમય ભૂમિ કહેવાય છે. ભગવાન ત્યાં 3 વખત પધારેલા છે, એ તીર્થને પાવન કરેલું. બીજું, પાટણના સિદ્ધરાજ જયસિંહે બનાવેલો વિશ્વકર્માની પાસે રુદ્રમાળ, એ પણ પ્રસાદીનો છે, ભગવાન ત્યાં આવેલા છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જે બહુ પુરાતની છે, એ પણ પ્રસાદીનું છે. શામ્યપ્રાસ આશ્રમ છે સિદ્ધપુરથી 7 કિલોમીટર દૂર, જ્યાં શ્રીમદ ભાગવત પુરાણ રચવાનો નારદ મુનિએ નિર્દેશ કર્યો હતો. પછી સરસ્વતી નદી, 7મું સ્થાન છે હરિમંદિર, જ્યાં ભુજ મહંત વૈષ્ણવાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી અને એને બિંદુ સરોવર પાસે પ્રથમ હરિમંદિર પ્રસાદીના સ્થાને બંધાવી આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા કરાવેલી. અને 8મું જૂનું શિખરબંધ મંદિર વારાહી માઢમાં આવેલું, આશરે 151 વર્ષ જૂનું પ્રસાદીનું છે. અને અયોધ્યા પ્રસાદજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરેલી. અને 9મું નૂતન શિખરબંધ મંદિર, જે અત્યારે નવું
ગામની બહાર રસ્તા ઉપર કરેલું છે. પછી 10મું છે પ્રસાદીના ગણપતિ. 11મું કપિલ મુનિનો આશ્રમ બિંદુ સરોવર પાસે. 12મું કરદમ ઋષિ અને માતા દેવહૂતિનો આશ્રમ. આ 12 સ્થાન બિંદુ સરોવરમાં ઓલા સિદ્ધપુરમાં મોજૂદ છે. સિદ્ધપુરના વૈષ્ણવ રણછોડભાઈ ગલ્લાભાઈ નગર શેઠ હતા. તેમને એકવાર પરોઢીએ સ્વપ્નમાં શ્રીહરિએ દર્શન દીધાને કહ્યું, ભગત, તમે તમારા સિદ્ધપુર શહેરમાં મારું મંદિર કરાવજો. ભગવાને રણછોડ ભગતને દર્શન દઈને કીધું કે મારું મંદિર બંધાવજો. પણ તમે કોણ છો? મારે તમને ક્યાં ગોતવા? મંદિર બાંધવા માટે મને દોરવણી કોણ આપે? ભગત, તમને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રંગમહોલમાં મારી મુલાકાત થશે. શેઠ તો ઘોડા ઉપર બેસી અમદાવાદ કાલુપુર મંદિરે આવ્યા. રણછોડ ભગત નરનારાયણ દેવના દર્શન કર્યા, મૂર્તિઓને મંદ મંદ હાસ્ય કર્યું. મહાત્માજી રંગમહોલ ક્યાં આવ્યો? શેઠે પૂછ્યું. સંતોએ કહ્યું, જો સામે સભા મંડપની અંદર, કારણ કે આ તો વૈષ્ણવ હતા. રણછોડભાઈ ત્યાં ગયા. રણછોડભાઈને જે મૂર્તિએ આદેશ આપ્યો હતો એ મૂર્તિના એને દર્શન થતા અક્ષરધામની મૂર્તિને રણછોડભાઈએ દંડવત કર્યા. ભગવાને ફરીથી સિદ્ધપુરમાં મંદિર કરવાનો આદેશ આપ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજને મળવા કહ્યું. પછી મહારાજશ્રીને મળીને સ્વપ્નની વાત કરી. ત્યારે મહારાજશ્રીએ રણછોડભાઈને કહ્યું કે તમે ભાગ્યશાળી છો, ભગવાને તમને 2 વખત દર્શન આપ્યા. સિદ્ધપુર જેવા યાત્રાના સ્થળે તમને મંદિર બાંધવાનો આદેશ આપ્યો. પછી મહારાજશ્રીએ શેઠને જમાડ્યા. મંદિરનું વાતાવરણ, આચાર્ય મહારાજશ્રીની સાત્વિકતા અને નમ્રતા, સંતોનું આચરણ, મૂર્તિઓનું તેજ જોઈ શેઠ તો આભાજ બની ગયા. બીજા દિવસે આચાર્ય મહારાજશ્રી પાસે મંત્ર દીક્ષા લીધી, કંઠી બંધાવી, ભગવાનની પૂજા પેટી લીધી. ત્યાં 5 દિવસ રોકાઈ મહાનુભાવાનંદ સ્વામીને મંડળ સહિત સિદ્ધપુર રણછોડભાઈ સાથે જવાની આજ્ઞા કરી. રણછોડ ભગતે વારાહીના માઢમાં પોતાનું મકાન મંદિર માટે આપી દીધું. હવે ભગવાનના ભગત બની ગયા. પહેલા વૈષ્ણવ હતા, પણ સ્વામિનારાયણ ભગવાને આવો પરચો આપ્યો ને, પછી પોતાનું મકાન જ મંદિર માટે કરવા આપી દીધું. મકાનને મંદિરમાં ફેરવ્યું. મંદિર પૂર્ણ થતા 1921ના જેઠ સુધી એકાદશીના રોજ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે ધર્મ ભક્તિ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, સુખ સૈયા, હનુમાનજી, ગણપતિ, શિવજી, પાર્વતી, નંદી વગેરેની પ્રતિષ્ઠા કરી. વર્ષો વીતી ગયા. આજે રણછોડભાઈ નથી, પણ એમની યશ ગાથા ગાતું મંદિર સિદ્ધપુરમાં રહ્યું. મંદિર પૂર્ણ થયું ત્યારે કોઈ ઈર્ષાળુ માણસે અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું કે રણછોડ ભગતે મંદિરનું ધાબુ વાળીને મંદિરને બગાડ્યું. અમુક માણસો ઈર્ષાળુ હોય ને, આમથી આમ તો ખોટે ખોટું ભરાવે. બોલો, આ બહુ સરસ મજાની કથા આવે છે. બોલો, રણછોડ ભગતે તમામ ખર્ચો આપેલો છતાંય અયોધ્યા પ્રસાદજી મહારાજ આવ્યા તો કોક હરિભક્તો ઈર્ષાળુ હોય ને, તે આચાર્ય મહારાજને કાનમાં જઈને કીધું કે મહારાજ શ્રી, આને તો મંદિર બગાડ્યું, કે આટલો બધો ખર્ચો કર્યો. હવે મહારાજ શ્રીને તો કાંઈ ખબર નહીં. તે હરિભક્તોએ કીધું એટલે તરત જ અયોધ્યા પ્રસાદજી મહારાજે રણછોડભાઈને અમદાવાદ બોલાવીને વૈઢા કે તમે મંદિરનું ધાબુ વાળીને મંદિરના રૂપિયા બગાડ્યા. ત્યારે રણછોડભાઈ બોલ્યા કે બાપજી, ઠાકોરજીના રૂપિયા ઠેકાણે પડ્યા, બીજું કાંઈ ન બોલ્યા. ત્યારબાદ મહારાજ શ્રીને કોઈકે કહ્યું, બાપજી, રણછોડભાઈએ તો પોતાના ઘરના રૂપિયા ખર્ચીને મંદિર બંધાયું છે. ત્યારે મહારાજ શ્રી કહે, એવું હોય તો આપણને રણછોડભાઈનો અપરાધ લાગે, કેમ કે એનું અપમાન કર્યું હતું. તરત રણછોડભાઈને બોલાવ્યા આચાર્ય મહારાજો. એને ખબર પડી કે ઓહો, મારાથી આવું કહેવાય ગયું, ખરેખર આવું હતું નહીં, અને મારાથી એનું અપમાન થઈ ગયું. અયોધ્યા પ્રસાદજી મહારાજે રણછોડ ભગતને બોલાવ્યા અને કહ્યું, રણછોડભાઈ, અમને ખબર ન હતી કે તમે તમારા રૂપિયાથી મંદિર બાંધ્યું હતું, માટે અમે તમને વૈધા, તે અમને તમારો અપરાધ લાગે. ત્યારે રણછોડભાઈ કે બાપજી, તમે તો શ્રીજી મહારાજના પુત્ર છો અને તમે મને ખાસડું મારો
અને ખંખેરીને તમને પાછું આપું ત્યારે રણછોડ્યો તમારો દાસ ખરો. આમ મહિમા મહારાજ શ્રીનો જાણ્યો, પણ મને વગર વાંકે કેમ વૈઢા છો? તે એક શબ્દ પણ ન બોલ્યા. આવા દાસત્વ ભક્તિવાળા રણછોડભાઈ હતા. ધન્ય છે એમના માત પિતાને કે એમના ઘેર આવા મુક્ત રાજે જન્મ લીધો. ધન્ય છે સિદ્ધપુરની ભૂમિને કે ત્યાં એમનો જન્મ થયો. લો આ રીતે રણછોડ ભગત આચાર્ય મહારાજ શ્રી પ્રત્યે દાસત્વ ભાવ અને મહિમા વાળું અંગ હતું. બંને અંગ એમાં હતા, દાસત્વ અને મહિમા. આ રીતે વાલા ભક્તજનો, સિદ્ધપુરનું મંદિર એક હરિભગતે કરાવી આપ્યું. રણછોડ ભગત એનું નામ. અને આટલા બધા નિર્માની ભગત હતા. વાલા ભક્તજનો, આ રીતે સિદ્ધપુરની અંદર ભગવાને જે ચરિત્રો કર્યા એની કથા આપણે સાંભળી. હવે કથા આવે છે આદરજ ગામમાં ભગવાન જે પધાર્યા અને જે ચરિત્રો કર્યા એની સુંદર મજાની કથા આવે. આદરજ ગામમાં ભગવાને પધારી અને અન્નકૂટોત્સવ કરેલો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે કે અન્નકૂટ ક્યાંનો? તો કે આદરજ ગામનો. આદરજ ગામમાં મહારાજ જ્યારે પધાર્યા છે ત્યારે ભગવાનને સમાચાર મળ્યા છે કે વડોદરામાં મુક્તાનંદ સ્વામીને સભા જીતવા માટે મોકલ્યા હતા. મુક્તાનંદ સ્વામી વડોદરા સભા જીતી અને આદરજ ગામમાં આવ્યા. ભગવાન સ્વામીને સામે લેવા માટે ગયા છે. મુક્તાનંદ સ્વામીએ જ્યારે ભગવાનને જોયા ને, આહા, નજરે દેખ્યા, ત્યારે એને એક દંડવત પ્રણામ કર્યો. ત્યારે શ્રી હરિએ દંડવત કર્યો. તે જ વખતે હજારો સંતો અને હરિભક્તો દંડવત કરવા લાગ્યા. આહ, તમે વિચાર તો કરો, મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને દંડવત એક કરી લીધો. પછી તો મુક્તાનંદ સ્વામી મહારાજને દંડવત કરવા માંડ્યા. પછી તો બધા સંતો હરિભક્તો અરસપરસ દંડવત કરવા માંડ્યા. જ્યારે સૌ દંડવત કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ તરત તેને બાથમાં લઈને ભેટ્યા. તેમને મુક્તાનંદ સ્વામીના ઉપર ખૂબ હેત હતું. પછી સ્વામીને કુશળ સમાચાર પૂછ્યા અને બોલ્યા કે સ્વામી, તમારે તો બહુ મોટા વિઘ્નો આવ્યા. તમારા એકના વિઘ્નમાં બધા સત્સંગને વિઘ્ન હતું. એવી વાત અમે પોતે સાક્ષાત દેખી. તમારો સભા જીત્યાનો એક પત્ર આવ્યો. વાંચીને જે વાત હતી તે અમે બધી જાણી. અમારા નિમિત્તે તમારા જીવનમાં કેટલાય વિઘ્નો આવ્યા. આમ તો જેટલી સારી બાબત હોય છે તેમાં બધા વિઘ્ન દેખાય જ છે. મહારાજે મુક્તાનંદ સ્વામીના ખૂબ વખાણ કર્યા. સ્વામી, ખરેખર વડોદરાની અંદર જે વિદ્વાનોને પ્રશ્નોના જવાબ આપી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ચારેય દિશામાં દિગંત ડંકો વગાડી દીધો. મહારાજે મુક્તાનંદ સ્વામીની પૂજા કરી છે. સુંદર મજાનો હાર પહેરાયો છે. મહારાજે સ્વયં મુક્તાનંદ સ્વામીની આરતી ઉતારી છે. આદરજમાં રતુખાંટના મનમાં જેવો પ્રેમ ભાવ હતો તે રીતે તેણે શ્રીહરિની પૂજા કરી. તેનો પુત્ર અને બીજા બધા પરિવારે પણ શ્રીહરિની પૂજા કરી. કપૂરથી આરતી ઉતારી અને મુખથી જય જય આવા શબ્દો ઉચ્ચાર્યા. પછી કેસરયુક્ત ચંદન લઈને સૌ સંતોની પૂજા કરી. રતુખાંટ હતા આદરજ ગામમાં. પછી એ વખતે ભગવાને સંતોની પંક્તિ પાડી છે. એ વખતે પંક્તિ પાડી અને જમાડવાનો રિવાજ હતો. અત્યારે બુફે થઈ ગયું ને, ઊભા ઊભા. પહેલા એવું નહોતું. બધાને લાઈનમાં આમ બેસાડે અને પછી એને પીરસવાનું હોય. તો સ્વયં ભગવાન પણ સંતોને પીરસતા. તો એ વખતે રાહુ ગ્રહ કૂતરાનું રૂપ લઈ સંતોની વચ્ચે ઘૂસી ગયું.
પંક્તિ પડેલી ને તેમાં કૂતરું માર્યું અંદર ગરી ગયું. કૂતરાને દેખીને બધા હડકારવા માંડ્યા અને જ્યારે પંગતથી બહાર નીકળ્યો ત્યારે શ્રી હરિએ તેને દેખ્યો. કૂતરાએ જ્યારે શ્રી હરિની સામે જોયું ત્યારે શ્રી હરિના હાથમાં રહેલા લાડુ મહારાજે જે ઘા કર્યો ને તે કૂતરો મુખમાં લાડુ લઈને ભાગ્યો. ત્યારે મહારાજ હસવા લાગ્યા. ત્યારે મહારાજ બોલ્યા કે રાહુ કૂતરાનું સ્વરૂપ ધારણ કરીને અમારી પ્રસાદી લઈ ગયો. આ રીતે મહારાજે સિદ્ધપુરમાં કૂતરાને પ્રસાદી આપી. સંતો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રી હરિએ હાથ ધોયા. જમ્યા પછી સંતો ઉતારે આવ્યા અને શ્રી હરિ ભવનમાં પહોંચી ગયા. જ્યારે દિવસનો ત્રીજો પહોર થયો ત્યારે શ્રી હરિએ સંતોની સભામાં આવ્યા. સંતોની વચ્ચે બેસીને સૌને દર્શન દીધા. સંતોની વચ્ચે ગાડું છૂટેલું હતું. તેના ઉપર એક પલંગ મૂક્યો અને તે ઉપર સુંદર ગાદી તકિયા બિછાવેલા હતા. ગાડા ઉપર પલંગ મૂક્યો. સંતો કીર્તન બોલતા હતા. પછી જે હરિભક્તો ત્યાં આવ્યા બધાની સભા થઈ. સત્સંગી બાઈઓની સભા, બાઈઓમાં અલગ બેઠી. સત્સંગી બાઈઓ એટલી આવી હતી કે એનો કોઈ પાર ન હતો. આ રીતે સ્વામિનારાયણ ભગવાને આદરજમાં ગાડા ઉપર બેસી અને સભા કરેલી છે. રતુ ખાતે શ્રી હરિને બે હાથ જોડી અને વિનય ભાવથી કહ્યું, આપે અમને પવિત્ર કર્યા છે. અમે તો અસુરોમાં પણ અધમ અસુર હતા. પાપથી લેશ માત્ર ડરતા નહીં. દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર ઇત્યાદિ ઘણા મોટા પ્રસિદ્ધ પાપો અમે કર્યા છે. અમે રાજાથી પણ ડરતા નહીં. બધા રાજાઓ પણ અમારાથી ડરતા હતા. માણસોને મારી નાખવામાં તો અમને ઘણો ઉત્સાહ રહેતો હતો. એક તલ ભાર પણ અમારા દિલમાં દયા હતી નહીં. એવા અમે હતા. જ્યારે અમને કોઈ બ્રાહ્મણ કે વૈરાગી દેખાય ત્યારે અમારા મનમાં ઘણો આનંદ થતો. જે કંઈ કહી શકાતું નહીં, આટલા અમે નિર્દય હતા. પરંતુ આપના દર્શન થયા, આપનો યોગ થયો, એને કારણે બધા જ કુકર્મો છોડી અને શ્રી હરિ અત્યારે અમે પરમ ભાગવત ભક્તો બની ગયા. આ રીતે શ્રી હરિની આગળ પોતાની આપ વીતી સંભળાઈ. હવે સરસ મજાની વાત ભગવાન રતુખાટને કરે છે. જે ઠગ લોકો ભગવાન થઈને પૂજાય છે તેની શી ગતિ થાય છે? આ બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે જે ભગવાન ન હોય છતાં ભગવાન થઈને જે પૂજાય છે ને એની શું ગતિ થાય? અત્યારે નથી કેટલા ભગવાન થઈને પૂજાતા. ત્યારે ભગવાને વાત કરી કે જો જે ઠગ લોકો ભગવાન થઈને પૂજાય છે એને ભગવાન ફરીને માણાનો જન્મ આપતા નથી. પૂરું થઈ ગયું એનું. ભગવાન એને ફરીને માણાનો જન્મ નથી આપતા. જે ભગવાન ન હોવા છતાં ભગવાન થઈને પૂજાય છે, ભગવાન એને ભગવાન માણા બનાવતા નથી. બધા હરિભક્તોએ આદરાજ ગામમાં શ્રી હરિની પૂજા કરી રહ્યા. ત્યારે પ્રેમ ભક્તિ વિવશ થયેલી સર્વે હરિભક્ત બાઈઓ પૂજા કરવા લાગી. તેમણે શ્રી હરિને મોતીના હાર પહેરાયા, લલાટની વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો, મોતીના થાળ ભરી ભરીને ઘણા હેતથી શ્રી હરિને વધાવ્યા. ઘણા સરસ પ્રેમ ભર્યા વચન બોલી. જ્યારે બાઈઓ પૂજા કરી રહ્યા ત્યારે સંધ્યા વખત થયો. ઘણી વિશાળ દીપમાળા પ્રગટાવી, ઘણો પ્રકાશ થયો, આરતી અને ધૂન કર્યા. પછી જે સભા શોભતી હતી એ કહી શકાય નહીં એવી સુંદર મજાની અનેક દીવાઓની વચમાં શ્રી હરિ બિરાજમાન થયા છે. અદ્ભુત મહારાજની મૂર્તિ શોભી રહી છે. મહારાજે
આદરજ ગામમાં મોટેરા 4 સદગુરુની સ્થાપના કરી છે. મુક્તાનંદ સ્વામીની મહારાજે આરતી ઉતારી છે અને એમને સદગુરુ તરીકે જાહેર કર્યા. તે સિવાય નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સામળિયા ચૈતન્યાનંદ સ્વામી, આદરજ ગામમાં 4 સદગુરુઓ બરાબર યાદ રાખજો. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સામળિયા ચૈતન્યાનંદ સ્વામી. પછી મહારાજે કહ્યું કે અમે જેમને સદગુરુ કર્યા છે તેમને બધા હરિભક્ત પુરુષોએ પૂજ્ય ભાવથી માનવા. વળી બીજા સૌ સંતોએ પણ હવે પછી આ 4 સંતો જે હરિભક્તને ગામ આવે ત્યારે તે ગામના સૌ હરિભક્તોએ તરત ફૂલના હાર અને શ્રીફળ લઈ એમની સન્મુખ જવું, સૌએ આદર ભાવથી દંડવત કરવા, કોમળ ચિત્ત થઈને મીઠા વચન બોલવા કે આજનો દિવસ ધન્ય છે, આપે અહીં આવીને અમારા જન્મને સફળ કર્યો છે. આ રીતે મહારાજે બધાય હરિભક્તોને વાત કરી કે હવે પછી આ 4 સદગુરુને તમારે ખૂબ આદરપૂર્વક માનવા. તમારા ગામમાં આવે ત્યારે તમારે સામે જવું, એમની પૂજા કરવી. એ જે રીતે કહે એ પ્રમાણે એમના વચન તમારે માનવાના. આ રીતે ભક્તજનો આદરજ ગામમાં 4 સદગુરુની સ્થાપના કરી છે. પછી આદરજ ગામમાં તલાવ છે. તો અહીંયા નવું વર્ષ આવે ને પછી એક રમત રમાય કે તલાવમાં ઓલો માટીનું કોડિયું હોય ને એમાં દીવો પ્રગટાવે અને પછી પાણીમાં તરતો મૂકવાનો. પછી બંદૂક લઈ અને ગોળી એવી રીતે છોડવાની કે દીવો દિવેટ હોય ને એ ઉડી જ આવી જાય પણ કોડિયું ફૂટવું ન જાય. પછી એમાં જે આ રીતે નિશાન ઉડાડી દે ને આખું ગામ ભેગું થઈને એનું સન્માન કરે. તે પછી મહારાજ પણ આવેલા ત્યારે મહારાજને વાત કરી કે મહારાજ અમારે અહીંયા એક રમત રમાય છે, તમે જોવા માટે આવો. તે ભગવાન પણ ત્યાં જોવા માટે ગયા. તે પછી મહારાજ કહે છે કે ચાલો ત્યારે હવે બધા જ રમત શરૂ કરો. એક પછી એક, એક પછી એક, એક પછી એક. કોઈ કોડી તોડી નાખે, કોઈથી વિંધાય નહીં. પછી મહારાજે કહ્યું કે જો આપ કહેતા હોય તો અમારી પાસે એક વીરા ભગત છે, એમને તમે બંદૂક આપો. તે મહારાજે કીધું એટલે વીરા ભગતને બંદૂક આપી અને વીરા ભગતે હાથમાં બંદૂક લઈ અને બરાબર નિશાન તાકી અને ગોળી છોડી તે નિશાન ઉડાડી દીધું. બધા માણસોએ તાલી પાડી અને વીરા ભગતને વધાવી લીધા. મહારાજને કહે છે કે મહારાજ અમને તો એમ હતું કે તમારી સાથે જે રહે છે એ બધા માળા જ ફેરવી જાણતા હશે. મહારાજ કે એવું નથી, જો જેને શાસ્ત્રાર્થ કરવો હોય તો અમારી પાસે એવા કેટલાય વિદ્વાન સંતો છે અને કદાચ કોઈને યુદ્ધ કરવું હોય તો અમારી પાસે કેટલાય એવા પાર્ષદો છે, હરિભક્તો તૈયાર છે શસ્ત્રમાં. ત્યારે ગામ લોકોએ વીરા ભગતનું સન્માન કર્યું છે. આ રીતે વાલા ભક્તજનો આદરજ ગામમાં ભગવાને અનેક લીલા ચરિત્રો કરેલા છે. બાકીના ચરિત્રોની કથા આવતા શનિવારે શ્રવણ કરીશું. ગયા શનિવારે જે હરિભક્તોના નંબર આવેલા છે અત્રે હું તે લોકોના નામ જાહેર કરું છું. તન્વીબેન પટેલ બોસ્ટન, ક્રિશીબેન પટેલ બોસ્ટન, ચિરાગભાઈ પટેલ એસએનજે, કિંજલબેન પટેલ એસએનજે, રેખાબેન પટેલ બોસ્ટન. આ વખતે બોસ્ટનના 3 છે, એસએનજે ના હરિભગત 2 છે, ચિરાગભાઈ અને કિંજલબેન. તો આ 5 હરિભક્તોને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. ભગવાનને પ્રાર્થના કરીએ
કે આ હરિભક્તોને કથા શ્રવણ કરવાનું, સત્સંગ કરવાનું ખૂબ બળ આપે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે દર શનિવારે ઉત્તર ગુજરાતમાં ભગવાને જે ચરિત્રો કરેલા એની કથા શ્રવણ કરી રહ્યા છીએ. આજે સિદ્ધપુર અને આદ્રેજ ગામમાં જે ભગવાને ચરિત્રો કર્યા એની કથા સાંભળી. અને દર વખતે વચનામૃત આજે છે 24 અને 25, અને કીર્તન ગંગા લગભગ ગ્રુપમાં PDF ફાઇલ સેન્ડ કરી આપી છે. તો આ વખતે 65 પેજ સુધી, હવે આગળ 65 થી 75 પેજ સુધી કીર્તનો, એમાંથી કોઈ પણ 2 કીર્તન પૂછાશે. અને વચનામૃત આવતા શનિવારે 26 અને 27મું. તો આ રીતે ભક્તજનો વચનામૃત, કીર્તનો અને શ્રી હરિના ચરિત્રો દર શનિવારે આપણે શ્રવણ કરી તેના સુંદર મજાના પ્રશ્નોત્તર દ્વારા આપણા જીવનમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય. સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થાય. તો કથાનો સમય અત્રે પૂરો થાય છે. તો હવે કહુત ગેમ શરૂ થશે. તો અત્રે શ્રી હરિના સ્મરણ સાથે ભગવાનના જયનાથ સાથે સભાને પૂરી કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સુંદર મજાની કથા મહારાજના ચરિત્રોની આપણે શાસ્ત્રી સ્વામી વિશ્વવ્યાયદાસજી સ્વામીના મુખ્યથી સાંભળી. હવે કથા અને જે 2 વચનામૃત આપ્યા છે અને કીર્તન ગંગાના જે 10 પેજ આપ્યા છે એના પરથી ક્વેશ્ચનની આપણે કહુત ગેમ રમીશું. કહુત ગેમનો પિન નંબર ઓલરેડી તમારી સ્ક્રીન પર છે, એટલે બધા જ ભક્તોએ પિન નંબર નાખી અને ગેમમાં જોડાવાનું છે. જ્યાં તમારું ટીમ નામ અને પ્લેયરનું નામ પૂછવામાં આવે ત્યાં આગળ તમારે તમારો 10 ડિજિટનો પૂરેપૂરો ફોન નંબર એન્ટર કરવાનો છે. તો ઝડપથી બધા ભક્તો ગેમમાં જોડાઈ જાઓ એટલે આપણે ગેમ ચાલુ કરી શકીએ. છેલ્લા 6 મહિનાથી બધા જ ભક્તો ખૂબ ઉત્સાહથી કથાનો અને કહુત ગેમનો લાભ લઈ રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઘરે બેઠા પણ મહારાજની સાથે અનુસંધાન રાખી અને સુંદર આયોજનનો લાભ લઈ રહ્યા છે. આયોજકોને પણ ખૂબ ધન્યવાદ કે આવું સુંદર આયોજન કર્યું જેથી હરિભક્તો બધા મંદિર અને ભગવાન સાથે જોડાયેલા રહે.
તો આપણા બધાની પણ એમાં ફરજ બને છે. દર વખતની જેમ ફરી પણ કહું છું કે જેટલું બને એટલું આ કથાનો અને ક્વિઝનો વધુ ને વધુ ભક્તો લાભ લે એવો બધા ભક્તજનો સાથે મળીને પ્રયત્ન કરતા રહેજો. ક્વિઝ ચાલુ થાય ત્યારે જે કલર કોડના આન્સર તમને સ્ક્રીન પર અહીંયા બતાવવામાં આવશે એમાંથી તમને જે સાચો આન્સર લાગે એનો કલર કોડ તમારા ફોનમાં તમારે સિલેક્ટ કરવાનો અને ઝડપથી આન્સર એમાં સેન્ડ કરવાનો રહેશે. જેટલો ઝડપથી અને સાચો જવાબ આપશે એના વધુ પોઈન્ટ મળશે. એટલે જે ભક્તોનો જવાબ સાચા હશે અને જેટલી ઝડપથી આપ્યો હશે એ પ્રમાણે બધા ભક્તોને પોઈન્ટ મળશે. પહેલા જે 5 વિનર હોય એ દરેક 5 વિનરને આપણે દર વખતે એમેઝોનનું ગિફ્ટ કાર્ડ આપીએ છીએ. તો ઝડપથી પણ લગભગ બધા ભક્તો ખૂબ વિનમ્ર અને મહારાજના ની નિષ્ઠાવાળા ભક્તો છે કે અત્યાર સુધી લગભગ બધા જ ભક્તોએ એ ગિફ્ટ કાર્ડ પાછા મંદિરમાં ડોનેશન તરીકે આપેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે સર્વ ભક્તજનોને. બે જ મિનિટમાં આપણે ક્વિઝ ચાલુ કરીશું. જે ભક્તો અત્યારે જોડાયા છે ક્વિઝમાં એમને ખાસ વિનંતી કે કોઈ ડ્રોપ આઉટ ના થતા, અને નથી જોડાયા એ હરિભક્તોને વિનંતી કે ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ. ઓલરાઈટ ભક્તો, આપણે હવે ક્વિઝ ચાલુ કરીએ છીએ. હજુ પણ જો પછીથી પણ કોઈ ભક્તોએ જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર પિન નંબર રહેશે, એ પિન નંબર નાખીને તમે જોડાઈ શકો છો. હવે વધુ સમય રાહ નહીં જોતા બધા ભક્તોને પાછી રાહ લાંબા સમય જોડાયા કરતા આપણે ગેમ ચાલુ કરીએ છીએ. તો એવરીબડી બી રેડી. આપણી આ 25મી ક્વિઝ સ્વામિનારાયણ ચરિત્ર. અને ક્વેશ્ચન નંબર 1 કમિંગ ટુ યુ. શ્રી હરિએ કાકાબાઈનું શું દાનમાં આપ્યું? વોટ ડીડ શ્રી હરિ ડોનેટ ઓફ કાકાબાઈ? રેડ ઘોડો, બ્લુ ગાય, યલો બળદ, green સોનું. Your options are red horse, blue cow, yellow ox and green gold. શ્રી હરિએ કાકાબાઈનું શું દાનમાં આપ્યું? That is your question. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. કાકાબાઈનો ઘોડો ભગવાને દાનમાં આપેલો. Congratulations. Very nice. All right, let's move to the next question. બ્રાહ્મણોને શ્રીહરિએ શું આપ્યું? What did Sri Hari give to Brahmins? Red સોનું, blue વાસણો, yellow તાંબુ and green ચાંદી. What did Sri Hari give to Brahmins? Your options are red gold, blue utensils, yellow
copper, and green, silver. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. વન્સ અગેન ખૂબ ખૂબ ધન્યવાદ. વાસણો બ્રાહ્મણોને શ્રી ભગવાને દાનમાં આપ્યા હતા સિદ્ધપુરમાં. હમણાં જ આપણે કથા સાંભળી. Let's move to the next question. Question number 3. બિંદુ સરોવરમાંથી શ્રીહરિએ શું દૂર કર્યું? What did Srihari remove from બિંદુ સરોવર? રેડ નાવ, બ્લુ જંતુ, yellow માછલી, and green લીલ. What did Srihari remove from Bindu Sarovar? Your options are red, the boat, blue, insect, green, lil, and yellow, fish. The green means lil mean algae. Once again, very good. બધા જ ભક્તોનો સાચો જવાબ લીલ દૂર કરી. ભગવાને બિંદુ સરોવરમાંથી લીલ દૂર કરી. Green is the correct answer. Very nice. All right, let's move to the next question. Question number 4. સિદ્ધપુરમાં શ્રીહરિએ શું કરવાનો સંકલ્પ કર્યો? રેડ સત્સંગ, બ્લુ યજ્ઞ, yellow પૂજા, green મંદિર. What did Srihari decide to do in Siddhpur? Your options are red satsang, blue yagna, yellow worship, and green mandir. Some of you got the wrong answer. પણ શ્રીહરિએ ભગવાને સિદ્ધપુરમાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો. Green is the correct answer. કાંઈ વાંધો નહીં. ચલો next question. Question number 5. સરસ્વતીએ કોને સ્નાન કરાવ્યું? Whom did Saraswati give bath? Red રામ પ્રતાપભાઈ, blue શ્રીજી મહારાજ, yellow ઘનશ્યામ મહારાજ, and green ઈચ્છારામભાઈ. Your options are red Ram Pratap Bhai, blue Sriji Maharaj, yellow Ghanshyam Maharaj, and green Icharam Bhai. $74 you got correct answers. Red is the correct answer. રામ પ્રતાપભાઈને સરસ્વતીજીએ સ્નાન કરાવ્યું હતું સિદ્ધપુરમાં. એ વખતે પાણી નદીમાં નહોતું અને રામ પ્રતાપભાઈએ સંકલ્પ કર્યો અને એ વખતે સરસ્વતીજીએ ત્યાં પ્રગટ થઈ અને રામ પ્રતાપભાઈને સ્નાન કરાવ્યું. So red is the correct answer. Right, ભક્તજનો. Next question. Question number 6. સિદ્ધપુરમાં ખુશાલ ભટ્ટે કેટલા બાળકોને બચાવ્યા? How many children did Kushal Bhatt save in Siddhpur? Your options: red 4, blue 3, yellow 2, and green 1. Your options are red 4, blue 3, yellow 2, and green 1. How many children did Kushal Bhatt save in Siddhpur? Very good. બધાનો સાચો જવાબ. Yellow is the correct answer. 2 બાળકોને બચાવેલા. Very nice. ખૂબ ખૂબ ધન્યવાદ. All right, ભક્તજનો. Next question. Question number 7. સાચું કે ખોટું? True or false? વટલાઈ ગયેલા બ્રાહ્મણને બ્રાહ્મત્વ પાછું મળ્યું. સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ ને ખોટું હોય તો રેડ. Defined Brahmins got their Brahmatva back.
વેરી ગુડ. સ્ટેટમેન્ટ સાચું છે. જે વોરા જે બાળકોને વટલાવા લઈ ગયા હતા એમને સમજાવી અને એમને એમનું બ્રહ્મત્વ ખુશાલ ભટ્ટે પાછું આપ્યું અને પાછા બ્રાહ્મણ કરેલા. સો ધ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. વેરી ગુડ ભક્તજનો. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. સિદ્ધપુરમાં શ્રીહરિએ કોને દીક્ષા આપી? ટુ whom was શ્રીહરિ initiated in સિદ્ધપુર? રેડ વિભૂતાનંદ સ્વામી, બ્લુ અખંડાનંદ સ્વામી, યલો અક્ષરાનંદ સ્વામી એન્ડ ગ્રીન વૈષ્ણવાનંદ સ્વામી. સિદ્ધપુરમાં ભગવાને કોને દીક્ષા આપી? Your options are red વિભૂતાનંદ સ્વામી, blue અખંડાનંદ સ્વામી, yellow અક્ષરાનંદ સ્વામી and green વૈષ્ણવાનંદ સ્વામી. Very good. 85 of you got correct answer. વૈષ્ણવાનંદ સ્વામીને ભગવાને સિદ્ધપુરમાં દીક્ષા આપેલી અને વૈષ્ણવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય અને જેમણે ભુજનું મંદિર કરાવેલું. All right, next question. Question number 9. સિદ્ધપુરમાં કેટલા પ્રસાદીના સ્થાન છે? How many prasadi places are there in સિદ્ધપુર? Red 10, blue 12, yellow 14 and green 22. Your options are red 10, blue 12, yellow 14 and green 22. Very good. All of you got the correct answer. સિદ્ધપુરમાં 12 પ્રસાદીના સ્થાનો છે. All right, ભક્તજનો. Next question. Question number 10. સ્વપ્નમાં શ્રીહરિએ મંદિર બંધાવવાનો આદેશ કયા ભગતને કર્યો? In the dream, which devotee did Srihari order to build the temple? Red રમેશ ભગત, blue રામજી ભગત, yellow રણછોડ ભગત and green રાજેશ ભગત. સિદ્ધપુરની અંદર મંદિર બંધાવવાનો જે ભગવાને કયા ભક્તને સ્વપ્નમાં આદેશ કર્યો? વેરી ગુડ ભક્તો, બધાનો સાચો જવાબ. રણછોડ ભગતને ભગવાને સ્વપ્નમાં આદેશ કર્યો કે સિદ્ધપુરમાં મંદિર કરો. All right, ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 11. મલ્ટી સિલેક્ટ ક્વેશ્ચન છે. ઓકે, જેટલા તમને સાચા લાગે બધા પ્રશ્નો તમે જવાબો સિલેક્ટ કરી શકો છો અને પછી સબમિટ કરજો. રણછોડ ભગતને આચાર્યશ્રી પ્રત્યે કેવો ભાવ હતો? રેડ મહિમા, યલો દાસત્વ, બ્લુ ગુરુ and green પ્રેમ. What was the attitude of Ranchod Bhagat towards Acharya? Your options are red majesty, yellow slavery, blue master and green love. Very good. 65 of you got correct answer. મહિમા અને દાસત્વ ભાવ હતો. Red and yellow are the correct answers. Very good ભક્તજનો. Next question. Question number 12. સંપ્રદાયમાં ખૂબ જ પ્રસિદ્ધ અન્નકૂટ ઉત્સવ ક્યાંનો છે? Where is the famous Annakut festival celebrated in Sampradaya? Red Dholera, blue Adraj, yellow Adalaj and green
અમદાવાદ. સંપ્રદાયમાં પ્રસિદ્ધ અન્નકૂટનો ઉત્સવ. રેડ ધોલેરા, બ્લુ આદરજ, યલો અડાલજ એન્ડ ગ્રીન અમદાવાદ. વેરી ગુડ ભક્તજનો. આદરજનો અન્નકૂટોત્સવ ખૂબ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. મહારાજે આદરજમાં અન્નકૂટોત્સવ કરેલો. So blue is the correct answer. Next question. Question number 13. કયા સ્વામી સભા જીતીને આદરજ આવ્યા? Which Swami came to Adraj by winning the Sabha? Red Brahmanand Swami, blue Muktanand Swami, yellow Gopalanand Swami and green Nityanand Swami. Your options are red Brahmanand Swami, blue Muktanand Swami, yellow Gopalanand Swami and green Nityanand Swami. વેરી ગુડ ભક્તજનો. દાનો સાચો જવાબ મુક્તાનંદ સ્વામી. વડોદરાની સભા જીતી અને આદરજ આવેલા. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ. Right. Next question. Question number 14. રાહુ કયા રૂપે પ્રસાદી લેવા આવ્યા? In what form did Rahu come to take prasadi? Red ગાય, blue બ્રાહ્મણ, yellow કૂતરું and green ભરવાડ. Your options are red cow, blue Brahmin, yellow dog and green shepherd. વેરી ગુડ. બધા ભક્તોનો સાચો જવાબ. કૂતરાના રૂપે રાહુ પ્રસાદી લેવા આવેલા. Right. Next question. Question number 15 ભગવાન. આદરજમાં શ્રીહરિ ડેશ પર બેઠા હતા. Sri was sitting on dash in Adraj. Red રથ, blue હાથી, yellow ગાડું and green માણકી. ભગવાન શેની પર બેઠા હતા આદરજમાં? Your options are red chariot, blue elephant, yellow cart and green monkey. વેરી ગુડ ભક્તો. બધાને સાચો જવાબ. ગાડા પર બેઠા હતા ભગવાન. All right. Past halfway. 16. Question number 16. રતુ ખાટે શ્રીહરિને પોતાની કથા સંભળાવી. આ સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. રતુ ખાટ narrated the story of him to શ્રીહરિ. પોતાની કથા રતુ ખાટે શ્રીહરિને સંભળાવી. આ સાચું છે કે ખોટું? Only 36 of you got it correct. No, this statement is false. Red is the correct answer. Okay, ભક્તજનો. Next question, 17 number. ઠગ લોકો ભગવાન થઈ પૂજાય એની શું સ્થિતિ થાય છે? What happens when thugs become God and accept worship from others? Red મનુષ્ય જન્મ ના મળે, blue ગોલોક ના મળે,
યલો ભૂત ના થાય અને ગ્રીન મુક્તિ ના મળે. Your options are red, can get a birth as a human. Blue, did not get to Golok. Yellow, do not become ghost. And green, do not get salvation. જે ઠગ લોકો ભગવાન થઈને પૂજાય એની શું સ્થિતિ થાય? મુક્તિ કે ભગવાનનું ધામ તો બહુ દૂર છે, પણ ફરી મનુષ્યનો અવતાર પણ ના મળે એ સ્થિતિ થાય જે ભગવાન થઈને પૂજાતા હોય એમના માટે. Red is the correct answer. Okay, ભક્તજનો, next question. Question number 18. શ્રીહરિએ કયા સંતની આરતી ઉતારી? શ્રીહરિ recited the aarti of which saint? Red, Brahmanand Swami. Blue, Muktanand Swami. Yellow, Gopalanand Swami. And green, Nityanand Swami. Your options are red, Brahmanand Swami. Blue, Muktanand Swami. Yellow, Gopalanand Swami. And green, Nityanand Swami. Very good, ભક્તજનો. Blue is the correct answer. મુક્તાનંદ સ્વામીની આરતી સભાજીતીને આવ્યા હતા એટલે ભગવાન એમને દંડવત કર્યા, આસન ઉપર બેસાડીને એમની આરતી કરી, પોતે સ્વયં આરતી ઉતારી. So blue is the correct answer. Right, next question. Question number 19. મલ્ટી સિલેક્ટ છે. ઓકે, જેટલા સાચા જવાબ લાગે એટલા તમે સિલેક્ટ કરી શકો છો. સદગુરુ તરીકે ભગવાને કોને સ્થાપ્યા? Who was established as Sadguru by Bhagavan Swaminarayan? Red, Nityanand Swami. Blue, Shamaliya Chaitanyanand Swami. Yellow, Brahmanand Swami. And green, Muktanand Swami. Your options are red, Nityanand Swami. Blue, Shamaliya Chaitanyanand Swami. Yellow, Brahmanand Swami. And green, Muktanand Swami. વેરી ગુડ, બધાનો સાચો જવાબ. અને ઓલ ફોર, આ ચાર સંતોને ભગવાને સદગુરુ તરીકે સ્થાપેલા. ઓલ ફોર, નિત્યાનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી. અને ચારે ચાર સંતોને ભગવાને સદગુરુ તરીકે સ્થાપેલા. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 28. કયા ભગતે ગોળીથી નિશાન ઉડાડી દીધું? વિચ ભગત હિટ ધ ટાર્ગેટ વિથ અ બુલેટ? રેડ, રામ ભગત. બ્લુ, મીરા ભગત. યલો, વીરા ભગત. એન્ડ ગ્રીન, કાયા ભગત. આદરજમાં જે રમત રમાતી હતી, રતુજી ખાટે ભગવાનને વિનંતી કરીને ભગવાન પધાર્યા હતા એની વાત છે. વીરા ભગતે ગોળીથી નિશાન ઉડાડી દીધું. ખૂબ ખૂબ સુંદર ભગત. ભક્તજનો, યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. બધાના સાચા જવાબ પડે છે. બહુ ધ્યાન રાખો છો બધા ભક્તો. કથામાં ખૂબ ધન્યવાદને પાત્ર છે. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 21. શ્રીજી મહારાજ સંવત 1876ના પોષ સુધી છઠના દિવસે ડેશ સમયે સભામાં બિરાજમાન હતા? એટ વોટ ટાઈમ? રેડ, બપોર. બ્લુ, સવાર. યલો, સંધ્યા. એન્ડ ગ્રીન, રાત્રિ. સંવત 1876, 1876, પોષ સુદ 6th day. What time Maharaj was Virajman in Sabha? Red, noon. Blue, morning. Yellow, evening. And green, night. Very good. Yellow is the correct answer. સાંજના સમયે ભગવાન સભામાં વિરાજમાન હતા. All right, next question.
Question number 22nd. સંવત 1876 પોષ સુધી છઠના દિવસે એટલે કે એ જ દિવસે શ્રીજી મહારાજે ગરમ પોષની ડેશ ડગલી પહેરી હતી. ઓપ્શન્સ રેડ પીળી, બ્લુ ગુલાબી, યલો સફેદ અને ગ્રીન રાતી. કયા કલરની ડગલી ભગવાને પહેરી હતી? બેઝિકલી સંવત 1876 1876 પોષ સુદ 6th. That was the day. $69 of you got correct answer. રાતી ડગલી પહેરી હતી ભગવાને. ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી. રાઈટ, વેરી ગુડ ભક્તજનો. થોડાક ક્વેશ્ચન રહ્યા છે એટલે જે ભક્તો વિનર થવું હોય ઝડપ રાખજો, સાચો જવાબ આપજો. ક્વેશ્ચન નંબર 23rd. જ્ઞાન કેવું છે? આ કોણ પૂછે છે? હાઉ ઇઝ નોલેજ? હુ આસ્ક ધીસ ક્વેશ્ચન? રેડ ગોપાળાનંદ સ્વામી, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો શ્રીજી મહારાજ એન્ડ ગ્રીન નિત્યાનંદ સ્વામી. જ્ઞાન કેવું છે એવો પ્રશ્ન કોણે પૂછ્યો છે વચનામૃતમાં? રેડ ગોપાળાનંદ સ્વામી, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો શ્રીજી મહારાજ એન્ડ ગ્રીન નિત્યાનંદ સ્વામી. આ ચારમાંથી આ પ્રશ્ન કોણે પૂછ્યો છે? યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. લગભગ અડધા ભક્તોનો સાચો જવાબ. આપણું હોમવર્ક ચેક થાય છે. આજનું ક્લાસ વર્ક બધાનું લગભગ બધાનું સાચું હતું. આ હોમવર્કનું રિઝલ્ટ છે. ભગવાને સ્વયં આ પ્રશ્ન પૂછ્યો હતો. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 24. સાચું છે કે ખોટું? ભગવાનનું સ્વરૂપ છે તે માયાથી પર છે. સાચું હોય તો બ્લુ અને ખોટું હોય તો રેડ. The સ્વરૂપ of ભગવાન is greater than માયા. ભગવાનનું સ્વરૂપ માયાથી પર છે. વેરી ગુડ, બધા ભક્તોનો સાચો જવાબ. બહુ ઇઝી ક્વેશ્ચન હતો. ભગવાનનું સ્વરૂપ માયાથી. ભગવાન એટલે ભગવાન દિવ્ય સ્વરૂપ છે એ માયાથી પર છે. માયાના તત્વો ભગવાનના સ્વરૂપમાં હોય નહીં. ઓલરાઈટ ભક્તો, નેક્સ્ટ ક્વેશ્ચન 25th. સંવત 1876 પોષ સુધી છઠના દિવસે શ્રીજી મહારાજ ડેશ કહી પોતાના અવતારે પધાર્યા? રેડ જય શ્રી કૃષ્ણ, બ્લુ જય સ્વામિનારાયણ, યલો જય સચ્ચિદાનંદ અને ગ્રીન હરે હરે. ભગવાન જ્યારે કથા પૂરી થઈ એટલે શું કહી અને પછી પોતાના અવતારે પધાર્યા? That is the question. સંવત 1876 પોષ સુદ 6th. That was the day after finishing katha. What did Sriji Maharaj say? Very good. 71 of you got correct answer. જય સચ્ચિદાનંદ કહીને ભગવાન કઈ પોતાના અવતારે પધાર્યા હતા. ભગવાન પોતે જાજુ કરીને જય સ્વામિનારાયણ નતા બોલતા કહેતા, પણ જય સચ્ચિદાનંદ કહીને ભગવાન ઉતારે પધાર્યા હતા. According to વચનામૃત. Alright, next question. Question number 26. ભગવાનના ભક્તે કયા બે વાના દ્રઢપણે રાખવા? વચનામૃત પ્રમાણે હો. Which two qualities should be kept by the devotee of God? Red લોભ મોહનો ત્યાગ, બ્લુ કામ ક્રોધનો ત્યાગ, યલો આત્મનિષ્ઠા મહાત્મ જ્ઞાન અને ગ્રીન ઇન્દ્ર બ્રહ્મા જેવી સ્થિતિ. કયા બે વાના દ્રઢપણે રાખવા?
યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. ભગવાને કીધું આત્મનિષ્ઠા અને મહાત્મક જ્ઞાન આ બેવાના દ્રઢપણે રાખવા. વચનામૃત પુરાણ ભગવાને કીધું. વેરી ગુડ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 27th. ગણપતિને સ્થાનકે મહારાજે ડેશ પાખંડીનું કમળ બતાવ્યું. રેડ 5, બ્લુ 3, યલો 4 અને ગ્રીન 2. મહારાજ showed dash petaled lotus at the site of Ganapatiji. Your options are red 5, blue 3, yellow 4 and green 2. Yellow is the correct answer. 4 પાખંડીનું કમળ ભગવાને ગણપતિના સ્થાનકે બતાવ્યું. So yellow is the correct answer. All right, ભક્તજનો. Next question. Couple of more questions, 3 more. વચન વિધિ ગ્રંથના રચયિતા કોણ છે? Who is the author of વચન વિધિ ગ્રંથ? રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ નિષ્કુળાનંદ સ્વામી, યલો બ્રહ્માનંદ સ્વામી and green મુક્તાનંદ સ્વામી. વચન વિધિ ગ્રંથ કોણે બનાવ્યો છે? Who is the author of this ગ્રંથ? રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ નિષ્કુળાનંદ સ્વામી, yellow બ્રહ્માનંદ સ્વામી and green મુક્તાનંદ સ્વામી. $55 of you got correct answer. નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિ ગ્રંથના રચયિતા નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામીએ જે 23 ગ્રંથો બનાવ્યા જે નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત એમાં વચન વિધિ પણ આવે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિ ગ્રંથના રચયિતા. 2 more questions ભક્તજનો. All right, get ready. જમો જમો ને મારા જીવન જુગતે આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this કીર્તન જમો જમો ને મારા જીવન જુગતે? રેડ કૃષ્ણાનંદ સ્વામી, બ્લુ બ્રહ્માનંદ સ્વામી, યલો મુક્તાનંદ સ્વામી and green નિત્યાનંદ સ્વામી. જમો જમો ને મારા જીવન જુગતે આ કીર્તનના રચયિતા કોણ છે? થાળ છે એકચ્યુઅલી અને એના રચયિતા બ્રહ્માનંદ સ્વામી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 63 ભક્તોનો સાચો જવાબ આવ્યો. વેરી ગુડ. ઓલરાઈટ, અને લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ ક્વિઝ. ઓકે, બધા તૈયાર થઈ જાઓ. છેલ્લો ક્વેશ્ચન. જો કોઈ બોર્ડર લાઈન પર હોય તો પહેલા 5માં આવી જાઓ. રાઈટ. મારે ભુવન પધારો હરિવર હસતા આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this કીર્તન મારે ભુવન પધારો હરિવર હસતા? રેડ બ્રહ્માનંદ સ્વામી, બ્લુ પ્રેમાનંદ સ્વામી, યલો કૃષ્ણાનંદ સ્વામી and green મુક્તાનંદ સ્વામી. Blue is the correct answer. પ્રેમાનંદ સ્વામી આ કીર્તનના રચયિતા છે. વેરી ગુડ ભક્તજનો, ખૂબ ખૂબ ધન્યવાદ. જે વિનર થયા હોય એમને સર્વ ભક્તજનો લાભ લીધો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી પાછા શનિવારે પધારજો. આવતા શનિવારે ફરી દર શનિવારે આપણે 4 થી 5 કથા હોય અને 5 થી 6 કહુત ગેમ. તો સર્વ ભક્તો બીજા ભક્તોને સાથે લઈ અને જરૂરથી પધારજો આ સુંદર કથાનો આયોજનનો લાભ લેવા માટે, મહારાજને રાજી કરવા માટે.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સર્વ ભક્તજનો ઉપર ભગવાનનો ખૂબ ખૂબ રાજીપો ઉતરે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ફરી પાછા આપણે મળીશું આવતા શનિવારે. અત્યારે તમે જે વિનર થયા છે એ ભક્તોના નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. થોડીક જ વારમાં રિપોર્ટ પણ તમે જોઈ શકશો કેટલા ભક્તોએ એવરેજ કેટલા ભક્તોના સાચા જવાબ હતા. લગભગ બધા ભક્તોના સાચા જવાબ હોય છે. ભલે ટાઈમમાં કદાચ થોડું આગુ પાછું થતું હોય ને નંબરમાં આમ તેમ થતું હોય, પણ લગભગ બધા ભક્તોના સાચા જવાબ હોય છે. એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તો ફરી પાછા આવતા શનિવારે મળીશું આપણે બરાબર 4 વાગે ભક્તજનો. અત્યારે ઝેરીલ મંદિરનો કીર્તનનો કાર્યક્રમ ચાલુ રહેશે. જય સ્વામિનારાયણ.